આ વાતને જાણી મનમુખી બાર ભટકાણી. આનો પ્રતીક બાર લીધો છે. એ બે બાજુ સમજવા જેવું બરાબર છે. આ અંતર્મુખ વૃત્તિ છે, બહાર મુખી બાર જે કર્મ કરવા વાળી બુદ્ધિ છે ને, જે પાર્ક કરવા વાળી બહારની વસ્તુની, એને અંતર્મુખ વૃત્તિ કહે છે. જેમ બે બેનપણીઓ એક બેનપણી સાસરે જીવી હોય, કુંવારીને જેમ સમજાવતી હોય તેમ. મેં તો ગુરુ ગમશે વાત જાણી, મનમુખી બહાર ભટકાણી. કે આ વાત છે એ તો મેં ગુરુ કનેથી જાણી, અને જે મનમુખી આ વાતને જે ગોતે છે ને એ બહાર ભટકાય છે. જેને પીયુથી પ્રીત બંધાણી, એ તો સ્વર્ગના સુખોથી લજાણી. એવાને બારે પણ ઘટાવી શકાય છે સંસારમાં. મેં તો પીયુને ઘટમાં લીધા જાણી. હવે બહાર નહીં, મેં તો મારા હૃદયમાં પીયુને જાણી લીધા છે. હું તો એના રંગમાં રંગાઈ, જે અંદર પીયું મળ્યો એના રંગમાં રંગાઈ ગઈ. સોહાગરાતની મોજો લીધી માણી, કે લગ્નની પહેલી રાતને માણી લીધી. મારી ભ્રમણા સર્વે ભૂલાણી. ભ્રમણા શું છે? હું સુખી છું, હું દુઃખી છું, હું સ્ત્રી છું, પુરુષ છું, આશ્રિત છું, એ બધી ભ્રમણા છે. એ ભ્રમણા હતી ભૂલાણી. ક્યારે? કે પીયુના આત્માને જયારે અંદર જ મળ્યું ત્યારે મને ખબર પડી કે હું સ્ત્રી નથી, હું પુરુષે નથી, હું સચ્ચિત આનંદ સ્વરૂપ છું. અને આ જે સુખ દુઃખની ભ્રમણા હતી મારી બધી ભૂલાઈ. સોહાગરાતની મોજો લીધી માણી, મારી ભ્રમણા સર્વ ભૂલાણી. ખતમ થઈ હવે નર નારીની કહાની. હવે હું નરે નથી, નારીએ નથી, એ કહાનીથી ખતમ થઈ. એ બહારનો તો પ્રતિક લીધો છે દાખલો, પણ સમજાયું છે આધ્યાત્મિક. અને બારે સમજાય એને સારો છે, એને ઘણો લાભ થાય. ખતમ થઈ હવે નર નારીની કહાની, સંતોષ ભળી ગયા પાણી ભેરા પાણી. હવે આત્મા પરમાત્મા બે નથી રહ્યા, એક જ થઈ ગયું. આ જ રાગનો છે. હું તો કેમ સમજાવું વાત મારી, સમજી શકે ન સંસારી. એ જ રાગનું ભજન છે. પીયુજી મારો નહીં દેહ ધારી, મારો પતિ છે શરીર વાળો નથી કે છે. હું તો કેમ સમજાવું વાત મારી, સમજી શકે ન સંસારી. પીયુજી મારો નહીં દેહ ધારી, હું તો રૂપ વિનાની નારી. હું પણ બીજી બાઈ જેવી નથી. કોણ કહે છે? સુરતા. હું તો રૂપ વિનાની નારી. હું તો મળવા ચાલી ઉતાવળી, ઈ મારા પિયુને આત્મા પિયુને મળવા હું ઉતાવળી હાલી. એ બેઠો વાટ જુએ છે મારી. બિના ભૂમિકા ક્યાં મળી, બિના ભૂમિકા મેલ છે ભારી. રોશની અપરંપારી. ક્યાંય ધરતી માથે નથી અને અલૌકિક મેલ છે. બિના ભૂમિકા મેલ છે ભારી. રોશની અપરંપારી પ્રકાશ. બિના પલંગ અધર સયા સારી. એ પલંગે નથી અને નિરાધાર કોઈ આધારે નથી. સ્વયં પોતાની રીતે સહેજ છે. બિના પલંગ અધર સયા સારી. એ માથે પોઢ્યા નર ને નારી. સૂત્ર સુરતાને આત્મા. તો વીરતીને આત્મા એમ પણ કહી શકાય. તો એ પુરુષ કેવો છે? જતી પુરુષ સદાય બ્રહ્મચારી, આનંદ આપે વારી વાર. આત્મા છો તો બ્રહ્મચારી, કોઈ કામ ભોગવતો નથી. છતાં એનો પરસ થાય છે. જે વૃત્તિને, જે સુરતાને, એને વાર વાર બ્રહ્માનંદ મળે છે. જતી પુરુષ સદાય બ્રહ્મચારી, આનંદ આપે વારી વારી. અટપટી વાત આ છે અમારી, સંતોષ અનુભવીએ વિચારી.
આ વાત અમારી અટપટી છે, આ બધા નથી જાણી શકતા અને અનુભવી જાણી શકે છે એમ કીધું. હું તો પીયુની પટરાણી સાંભળી લે ને સખી સાણી, અનેક જન્મ બહાર ભટકાણી પીધા પર પુરુષના પાણી. કે અનેક જન્મ ખરેખર બારી ભટકાણી ત્યારે કાંઈ ખબર નથી, તો કામ ક્રોધ શોક મોહની લારે ભટકાણી. મોટી જન્મમાં માણસ શરીર નતું ત્યારે પર પુરુષ એટલે કામ ક્રોધ શોક મોહ લોભમાં એના પાણી પીધા, એની લારી આલી. અનેક જન્મ બહાર ભટકાણી પીધા પર પુરુષના પાણી, સદગુરુએ દીધી અટલ એધાણી, મેં તો ગુપત જુગતી લીધી જાણી. જે ગુપત સદગુરુએ નિશાન આપ્યું સમજાયું એના માથે મેં ગુપત જુગતી હતી જાણી લીધી. પછી શું કર્યું? પીવું પીવું કરતા પ્રીત બંધાણી. પછી એનું નામ લેવા શીખાડે કે ભાઈ તારા પીયુનું આ નામ છે. પીવું પીવું કરતા પ્રીત બંધાણી, રંગીલે વાત લીધી જાણી. ઈશ્વરે પરમાત્માએ આત્માએ વાત લીધી જાણી. પ્રગટિયા દિલમાં, અંદર પ્રગટ્યા, પ્રગટિયા દિલમાં મારી આંખ મીચાણી, હું તો થઈ ગઈ પાણી પાણી. સંતોષ કહે મૂંગીએ મોજો માણી, ભવો ભવની અગ્નિ ઓલાણ. કોણ કહે છે? સુરતા કહે છે. પ્યારી વિયોગ સહે સતી નાર, પાગલ પીયું પ્રેમમાં, સપનામાં ઈચ્છે નહીં સુખ સ્વર્ગ વૈકુંઠ. સતી નારી કોને કહે છે? વૃત્તિને કહે છે, સુરતાને કહે છે. આ જેમ એક બેનપણી પહેણીને આવી હોય ને એને જે બીજી કુંવારી બેનપણીને કહેતી હોય, એમ અંતર્મુખ વૃત્તિ બાહિર્મુખ બુદ્ધિને કહે છે. પ્યારી વિયોગ સહે સતી નાર, પાગલ પિયુના પ્રેમમાં. જે સતી કોને કહેવાય? એક પરમાત્મા સિવાય ઈચ્છે નહીં કોઈની. કોઈને સ્વર્ગના વૈકુંઠના સબુદે લોકના કોઈ સુખને ઈચ્છા ન કરે, માત્ર આત્મ સુખની જ ઈચ્છા જેનામાં હોય એ પ્રતિવ્રતા. સપનામાં ઈચ્છે નહીં સુખ સ્વર્ગ વૈકુંઠના, એને એ સપનામાં ના જડે કે મને સ્વર્ગનું વૈકુંઠનું સુખ જડે એવી ઈચ્છા સપનામાં ન કરે, હું તો ન કરે. પ્યારી ભર જોબનિયા માય, એકલી ફરું ઉદાસ, એક ઉદાસ એકાંતમાં. અહીંયા જોબન વૈરાગને કહે છે. આ જવાની ક્યારે કહેવાય કે જે વીરતી સુરતા જ્યારે આત્માને પામવા માટે ઉદાસ થઈ ગયું આખા જગતથી, અથવા તો વૈરાગ, એને કહે છે. પ્યારી ભર જોબનિયા માય, જોબન એને કહેવાય છે કે જ્યારે વૈરાગ હોય ત્યારે. એકલી ફરું ઉદાસ એકાંતમાં, એકાંતમાં રહું ને ઉદાસ રહીને એકલી ફરું છું. પલ પલ જુગ વહી જાય. વૈરાગ કોને કહેવાય? કેવી તીવ્રતા લાગે સ્વરૂપને પામવાની, આત્માને પામવાની, પરમાત્માને પામવાની. પલ પલ જુગ વહી જાય, અગ્નિ લાગે જેના ઉરમાં. અને જેમ અગ્નિથી માણસ બળે એમ હૃદયમાં જ્યારે અગ્નિ લાગી જાય ત્યારે એને પાકો વૈરાગ કહે છે. પ્યારી સેજડલી સુની સુડી સમાન, કે સુડી જેવી સહેજ જ્યારે હુવા જાઉં ત્યારે સહેજ મને સુડી જેવી લાગે છે, જાણે માં કાંટા ભરેલા હોય. પ્યારી સેજડલી સુડી સમાન, નિંદ્રા ના આવે મારા નૈનમાં. રાતડલી કાઢું રોઈ રોઈ, ચોધાર આંસુ મારી આંખમાં. પ્યારી ભોજનિયા તો ભાવે નહીં,
ભૂખ વિના ભાત ભાતના, ભોજન ઘણું ભાત ભાતના છે, પણ મને ભૂખ જ નથી લાગતી, શું ભાવે? કેને કેવી એવી વાત, સમજે નહીં લોક સંસારના. હવે વાતે કોને કેવી, બીજો કોઈ સમજી શકે એમ નથી. મને હું તકલીફ છે. પ્યારી વેશા શું જાણે આ વાતમાં, જે બધા જગતના સુખો ને જે વૃત્તિ જે બુદ્ધિ છે એ આ વાતમાં ન જાણે. અહીંયા એને વેશા કહેતી છે. હા, પ્યારી વેશ્યા શું જાણે આ વાતમાં, એ તો ભટકે બારંબાર સુખ વહાલા સંસારના. એ બીજી બહારંગ બુદ્ધિ છે, બહારંગ વૃત્તિ છે, એમ તો સંસારના સ્વર્ગ વૈકુંઠના આ બીજા સુખ છે એ વાલા છે, એને કઈ ન ખબર પડે. પ્યારી ભલે બ્રહ્માંડ તૂટી જાય, વિચારે નહીં બીજી વાતમાં. ભલે બ્રહ્માંડ તૂટી જાય, દુઃખ આવે, ભલે ગમે તે દુઃખ આવે, પણ બીજી વાતમાં વિચારે નહીં. પોતાનું જે લક્ષ્ય છે એને સાધવામાં જ ખરેખર એક એક ઘડી જુગ વહી જાય છે. ઘડી ઘડી વાત, દુઃખ આવે હજાર, દ્રઢ વિશ્વાસ ગુરુ વચનમાં. હજારો દુઃખ આવે ભલે, સંતો કહે સાર વિચાર પીવું વસે સદાય પ્રેમમાં. તો કે ભાઈ હવે ઈ તું જેને ગોતે છે ને પ્રેમમાં છે અને તારામાં છે. સંતો કહે સાર વિચાર પીયું વસે સદાય પ્રેમમાં, સબ સાધન કા સાર વિચાર વાંચો વેદ પુરાણમાં. આને કે યોગ યપ તપ કાંઈ કરવાની જરૂર નથી, પ્રેમ કરવાની જરૂર છે. હા, कैसा प्रेम होता है? સ્વામીજીએ એક ભજન કીધું છે પ્રેમનો, આમાં ઘણા છે. સ્વામીનું ભજન લઈને સમજીએ. કૃષ્ણ જયારે મથુરા ગયા ત્યારે ગોપીઓ એના વિરહમાં એ જુજે છે, વ્રજવાસીઓ એના પ્રેમમાં રીઝે છે. પછી જે રથ લઈને આવ્યા હતા એ જ રથ પાછો આવું ટેમ થાય. મથુરાની અગાશિયામાંથી કૃષ્ણ છડે, ઉદ્ધવજી ફેરા હોય અને ભગવાનની આંખમાં આંસુ સુકાય નહીં. પછી ઉદ્ધવજી પૂછે છે પ્રભુ આનું કારણ શું છે, પણ તમે રો, અમારાથી સહન કેમ થાય? તો ઉદ્ધવ મારાથી સહન નથી થતું એટલે રોવું છું. પણ તમે કાંઈક વાત બતાવો તો એનો ઉપાય કરીએ. તો કે ઉદ્ધવ ઉપાય કઠિન છે, કોઈ કરી શકે એમ નથી. બધું કરીશું, કેમ નહીં થાય? કે ઉદ્ધવ મારી નીતિ છે, મારો ધર્મ કે તું જે કાંઈ કે મને જે ન ભૂલે એને હું ભૂલી શકતો. મને જે ન ભૂલે એને હું ભૂલી શકતો. વ્રજવાસીઓ છે ને મને ભૂલતા નથી, મારી જ વાતો કરે છે, મારી જ ચિંતામાં હોય છે. બીજી વાત એ લોકોને કાંઈ ગમતી નથી. વ્રજવાસીઓ મને ભૂલતા નથી એટલે હું એને ભૂલી શકતો નથી. વ્રજવાસીઓ મારા માટે આંસુ સારે છે એટલે જ મને રોવું આવે છે. તો કે પ્રભુ આનો કોઈ ઉપાય ખરો? તો કે હા, ઉપાય એક છે. એ લોકોએ જે મને પ્રાપ્ત કરવાનું સાધન જે લીધું છે એ છે પ્રેમ. મારાથી એ દૂર
કે મને એની દ્રષ્ટિથી મને ક્ષણભાર પણ દૂર કરવા માંગતા નથી, તો એને હું નથી જોતો ત્યારે મને પણ એટલી પીડા થાય છે, અને એ પીડા મને એનો વિયોગ રોવડાવે છે. તો પછી આનો ઉપાય શું હોઈ શકે? તો કે એનો ઉપાય ઈ છે, પ્રેમ છોડીને જો બીજું સાધન લે તો મને શાંતિ થઈ જાય. એને સાધન જ એવું લીધું છે કે હું જેને ભૂલી ન શકું. એ મારા માટે રડે છે તો મારે એના કરતા ડબલ રડવું પડે છે. અને આ મારો બિરુદ છે, આ મારો સ્વભાવ છે, આ મારી નીતિ છે. તો પછી એને બીજી રીતે સમજાવી આવું, કોઈ ભક્તિનું સાધન આપી આવું, જ્ઞાનનું, મોક્ષનું, તો કે હા સ્વીકારી લે તો શાંતિ થઈ જાય. બીજું સાધન પ્રેમ છોડી અને બીજું સાધન લે. દરેક સાધનમાં પ્રેમ અવશ્ય જરૂરી હોય. સાધન કોઈ મોટું નથી, એની નિષ્ઠા પહેલી પૂરી હોવી જોઈએ, વિશ્વાસ પૂર્ણ હોવો જોઈએ, તો પછી પ્રેમ પણ જાગે છે. જો એમાં વિશ્વાસ ના આવે સાધનમાં તો પ્રેમે આવતો નથી. એટલે નિષ્ઠા પહેલી હોવી જોઈએ. ઉદ્ધવ કે સમજાવ્યા પ્રભુ, એમાં શું બીજું સાધન? વ્રજવાસીઓને સમજાવ્યા. ઉદ્ધવજી વિદ્વાન હતા, જ્ઞાની હતા, એને જ્ઞાનનો અભિમાન હતો. એમાં શું બીજે પાટા ચડાવ્યા છે, આપણે ક્યાં એને ભટકાવવા છે? આપણે પ્રભુ પ્રાપ્તિનો માર્ગ જેને બતાવવો છે, અને હરિગુરુ સંત જે કહી ગયા છે એ જ બતાવશું. આપણે ક્યાં બીજો બતાવવો છે તો આપણને દોષ લાગે? તો શાંતિ થઈ જાય. શેના માટે સ્વામીજીએ ભજન લખ્યું છે, આ રથ બેસી ઉદ્ધવ ગોકુલ આયે, ગોપીઓને ધીર બંધાય, રથ બેસી ઉદ્ધવ ગોકુલ આયે, ગોપીઓને ધીર બંધાય, નિરખી હરખ થયું નંદરાય ને, મોટા ભાગ હમારે. એ ગોકુલમાં જયારે રથ લઈને, જે રથ માથે તેડી ગયો તો ઉદ્ધવજી રથ પાછો લઈને પોતે એકલો આવે છે, અને નંદજીને દ્વારે જયારે એમની ઘરે ઉતરે છે, કોરે મોરે બધાય ખરેખર ગોવાળાના ઘર હતા. તે બધા ગોપીઓ ભારે છે કે આ રથ તો કૃષ્ણને લઈ ગયો, તો એ જ રથ આવ્યો. કૃષ્ણની કઈક ખબર છે, કૃષ્ણ આયા, શું વાત છે? તો જે પરિસ્થિતિમાં હતી, કૃષ્ણની વાત આવી, કોઈ સ્નાન કરતી હતી તો વગર કપડે દોડી આવી, કોઈને માથું ઉઘાડો તો એમની દોડી આવી, કોઈને લોભ